सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। શ્રીમદ ભાગવત સ્કંદ બીજો. બીજા સ્કંદનું નામ છે સાધન લીલા. પ્રથમ સ્કંદનું નામ છે અધિકાર લીલા. અધિકારી શ્રોતા અને અધિકારી વક્તા હોય તો સાધન પ્રાપ્ત થાય. બીજા સ્કંધની અંદર એવા અધિકારી શ્રોતાઓ અને વક્તાઓનો કર્તવ્ય શું છે એ બતાવ્યું છે. જીવ માત્રના કર્તવ્ય, મુખ્ય કર્તવ્યમાં આપણે જોઈ તો બે કર્તવ્ય છે. પેલું કર્તવ્ય છે આનંદ સ્વરૂપ શ્રી હરિની લીલાઓનું અનુષ્ઠાન કરવું, હરિની લીલાઓ વર્ણવી અને એનું અનુષ્ઠાન કરવું. અને બીજું કાર્ય છે શ્રી હરિની સમગ્ર લીલાઓ સહિત સ્વયં શ્રી હરિને જાણવા. શ્રી હરિ કોણ છે? શ્રીમદ ભાગવતના બીજા સ્કંદમાં અનુષ્ઠાન કરવા રૂપી કર્તવ્યનો નિર્ધાર કરવામાં આવ્યો છે. અને ત્રીજાથી 12મા સ્કંદની અંદર શ્રી હરિને જાણવાના એવું કર્તવ્ય બતાવ્યું છે. બીજો સ્કંદ છે એ શ્રી ગોવર્ધનનાથજીના ડાબા ચરણનો ભાગ બતાવ્યો છે કે ડાબા ચરણ એ બીજો સ્કંદ છે. પહેલો સ્કંદ છે એ જમણો ચરણ, બીજો સ્કંદ છે એ ડાબો ચરણ. અને બીજા સ્કંદની અંદર 3 પ્રકરણ આવે છે, 10 અધ્યાય છે. પ્રથમ પ્રકરણ જોઈ તો એમાં તત્વનો નિર્ધાર, બીજા સ્કંદની અંદર તત્વ શું છે એ બતાવ્યું છે. બીજું પ્રકરણ જોઈ તો એમાં શ્રદ્ધાની વાતો આવે છે. અને ત્રીજા પ્રકરણની અંદર મનન અને ચિંતનનો વિચાર કરવામાં આવ્યો છે. તો પહેલું પ્રકરણ છે તત્વનો નિર્ધાર, તત્વ જાણવું જોઈએ, પછી શ્રદ્ધા હોવી જોઈએ અને પછી એનું મનન અને ચિંતન કરવું જોઈએ. પરીક્ષિત રાજા 2 હાથ જોડીને એક ચિત્તે સુખદેવજીના મુખની વાણી સાંભળે છે. પરીક્ષિત રાજા પ્રશ્ન કરે છે કે રાજાએ પોતાનું માનવ જીવન કૃતાર્થ કેવી રીતે કરાય? મારે મારું માનવ જીવન કૃતાર્થ કરવું છે. માનવ જીવનને કૃતાર્થ કરવા માટે જીવે શું કરવું જોઈએ એવો પ્રશ્ન પરીક્ષિત રાજાએ પૂછ્યો છે. સુખદેવજી કહે છે કે ધન્યવાદ છે પરીક્ષિત, તમને આવો સરસ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે. આજે તો લોકો છે ને પોતાનું જીવન ટકાવી રાખવા માટે મથે છે કે મારું જીવન કેમ ટકે, એને કૃતાર્થ કરવાનો પ્રયત્ન જ નથી કરતા. સૌને સારા અને મોટા દેખાવું છે, હું મહત્વનો છું એવું બધાને બતાવું છે. અને એ માટે પૈસા તો જોઈ, ગમે ત્યાંથી અને ગમે એ રીતે પૈસો અને પ્રતિષ્ઠા મેળવવા માટે ખૂબ પ્રયત્ન કરે. પહેલાં પૈસા આવે, પછી પ્રતિષ્ઠા મળે અને પછી હું કાંઈક મહત્વનો છું એવું બતાવી શકાય. એમાં એ માનવ જીવનની કૃતાર્થતા શું છે એ ભૂલી ગયો છે. એની કાંઈ એને પરવા જ નથી. એક શિષ્ય હતો, એને 12 વર્ષ સુધી યોગ સાધના કરી અને પછી પાણી ઉપર ચાલવાની એને સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી. ગુરુ પાસે ગયો અને ગુરુને કહે છે કે મેં સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ગુરુ હસે છે. નદી પાર કરવા માટે એક નાવ હતી. એ નાવડી વાળાને 25 પૈસા આપી તો ઓળંગી જાય.
ગુરુને શિષ્ય નદી ઓળંગવા માટે જાય છે ત્યારે ગુરુએ નાવડીવાળાને 25 પૈસા આપ્યા અને નદી પાર કરી ગયા નાવમાં બેસીને. અને શિષ્ય હતો એ પોતાનું સિદ્ધિનું પ્રદર્શન કરવા માટે પાણી ઉપર ચાલી અને સામે કિનારે જાય છે. ગુરુ હસતા હસતા કહે છે, અરે ભલા માણા, જે કામ માત્ર 25 પૈસામાં કરી શકાય એ સિદ્ધ કરવા માટે તે તારા જીવનના 12 વર્ષ, અમૂલ્ય વર્ષ એ તે વેડફી નાખ્યા, બગાડી નાખ્યા. સિદ્ધિ માટે માણસ પ્રયત્ન કરે, પછી સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય એટલે બીજાને બતાવવા માટે દેખાડો કરે. એ તપ કર્યું હોય ને તપની સિદ્ધિ વહી જાય. માન, પ્રતિષ્ઠા, સિદ્ધિ બધાને મેળવી છે, પણ એ મેળવવાથી જીવન કૃતાર્થ થતું નથી. તો જીવે કૃતાર્થ પોતાનું જીવન કરવા માટે શું કરવું જોઈએ? આ જીવ સંસારમાં આવ્યો છે એને કરવા જેવું તો કેટલું કામ છે, પણ એ શું કરવું, કેવી રીતે કરવું એ જાણતો નથી. સંસારમાં આવીને એને પોતાના આત્માનું કલ્યાણ કરવું જોઈએ. આત્માનું સાચું સ્વરૂપ શું છે એ સમજવાનું છે અને ભગવાનને ઓળખવાના છે. લોકો એમ માને કે ભગવાનને મેળવવાનું કામ તો આપણે વૃદ્ધાવસ્થામાં કરી લેશું, ગઈઢા થાશું ને ત્યારે ભગવાનને ભજી લેશું, અત્યારે મૂકો, અત્યારે તો પહેલા કમાઈ લ્યો. પૈસા કમાઈને કોઈને શાંતિ નથી મળી. આપણે જોઈએ તો કેટલાય માણસો પૈસાવાળા હોય છે, કેટલાય ધનિક હોય છે, અતિ પૈસા હોય તો એને શાંતિ નથી હોતી. જો ધનિક થઈ જાય, પૈસાવાળા થઈ જાય, એને શાંતિ મળી જતી હોય તો એ બધાને શાંતિ મળી ગઈ હોત. પણ એવું નથી. જેમ વધારે ધન આવે ને એમ વધારે ને વધારે ચિંતા આવે, વધારે અશાંતિ આવે. ધનથી કોઈકને શાંતિ મળે છે. શાંતિ એને મળે કે જે લોકો ધનનો સદુપયોગ કરે. સદુપયોગ ન કરે એટલે દબાવી રાખે. બીજાને માટે સદુપયોગ કરે તો એને શાંતિ મળે. પોતાના ભોગવિલાસ માટે જે ધનનો ઉપયોગ કરે એને શાંતિ ન મળે. એવા કોઈ વિરલા હોય જે બીજા માટે જ પોતાના ધનને વાપરી શકે અને એને જ શાંતિ મળે છે. વૃદ્ધાવસ્થામાં ભગવાનને મેળવવાનો આપણે પરિશ્રમ કરશું, ભગવાનને પછી ભજશું, ઉદ્યમ કરશું, સાધના કરશું. અરે વૃદ્ધાવસ્થા તો તમને ઊભાય નહીં થવા દે. ભગવાનને સાચી રીતે પ્રાપ્ત કરવા માટેનો સમય છે યુવાની. યુવાની જશે પછી તમે ભગવાનને કેવી રીતે ભજશો? અંગમ ગલિતમ ગલિતમ મુંડમ વચન વિહીનમ આશાપિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ ડ્રુકૃડ કરણે. યુવાનીમાં ભગવાનને ભજી લીધા ને તો થઈ ગયું. પછી વૃદ્ધાવસ્થામાં કાળ તમને ક્યારે થપાટ મારશે ને તમારો ગ્રાસ કરી જશે એની તમને ખાતરી છે. માની લ્યો કે તમે વૃદ્ધ થયા અને તમારાથી પ્રભુની પ્રાપ્તિ માટે પ્રયત્ન થશે, પણ ત્યારે હાથ કામતા હશે, પગ ડગમગતા હશે, આંખે ઝાંખપ આવી ગઈ હશે, તો પછી પ્રભુ મેળવવાનો પુરુષાર્થ તમે કરી શકશો ખરા? એટલે સાચો સમય છે યુવાવસ્થા. સર્વ પુરુષાર્થનું સાધન છે યુવાવસ્થા. યુવાન ઈચ્છે ને એ મેળવી શકે, વિકાસે કરી શકે અને વિનાશે કરી શકે. પોતાના જીવનનો વિકાસ કે વિનાશ કરવાનો સાચો સમય છે યુવાવસ્થા. તો યુવાવસ્થામાં
ભક્તિ કરી લેવાય, ભજન કરી લેવાય, પછી થાય કે ન થાય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ